જો મિત્રો આજે ઠેપલા જુઓ આ ખવાય નહીં આવવાનું પણ આપણે ખાવાના છે મને રહેવા દે તું એક નંબર છે જો મિત્રો શાક બની ગયું છે બતાય ખરું તો પેલું ખોલીને બતાવવાનું પણ તો ઈ લઈ લે જો આવું શાક તમે ચાય નહીં ખાધું હોય જો હાલ શાક અને આમાં મેં દાળ છે જોઈ લો આ દાળ હવે બધું બની ગયું છે કાકા શાકે છે હાલો તો આ શાક શાકે છે શાક મસ્ત બન્યું શાક આ બનાવ્યું છે દાદાએ આ ભોળા કાકા શું બનાવવાનું છે પૂરી ઊંધિયું બાકાજી કી ભજીયા તો અમે આ છે આપણે ગોળીઓ વાળી શાકમાં નાખવાની ગોળી જો તમારે પૂરીઓ વણવાની છે ભાઈ આગળ જો મિત્રો પૂરીઓ વણી બતાવી પૂરીઓ વણવાની છે હમણાં આગળ હવે બધું ચાર થઈ ગયું આ કાકાએ લોટ બાંધ્યો કાંઈ ઘટે ને એવો લોટ બાંધ્યો આવે છે હા હા વિઠ્ઠલ કાકાએ જો મિત્રો લોટ બાંધે છે લોટ બંધાઈ ગયો છે જોવો તમે અહીંયા મોળાય છે મેથી કોથમરી આ બધો મસાલો કપાઈને તૈયાર થઈ ગયો હવે આનું શાક બનાવવાનું છે જો અહીંયા બધા બેઠા છે બધા બેઠા છે મિત્રો ઢેફલી બની ગઈ ઢેફલી હવે આમાં છે લાપસી આમાં લાપસી જોવો તમે કઈ ઘટે નહીં એવી એ બનાવી લાપસી ચટણી બનાવવાની છે જો ચટણી બનાવે ઓલું આંબલીન પાણી તું ક્યાં ચટણી બનાવી જોવો ભોળાભાઈ છે સટના કારીગર હા વિઠ્ઠલભાઈ અહીંયા જુઓ આ લોટ બાંધવાના કારીગર છે તમારે ઓર્ડર દેવો હોય તો પડીકા તોડે છે હા પૂરીઓ વણવી હોય તો કહેજો ભાઈનું કામ સારું છે હા તો આ બે સુઈલું છે અહીંયા બધું રાંધું ખજૂર આંબલીની ચટણી બને છે આંબલી કુકડિયા ખજૂર આંબલીની ચટણી બને આંબલી છે હા ઓલા પાણી ગરમ મેલ્યું છે આમાં પાણી નાખીએ હવે આવી દેશી કાંઈક ચટણી બનાવી છે એ જોવો હા ભોળાભાઈ માસી ને બધા જમવા આવવાના છે એટલે એવું છે આમાં લખ્યું નાખી દઈ સુઈલમાં બધા ચટણીના પડીકા તોડી નાખ્યા જો આશીષભાઈએ હવે આ મૂકી દીધો ગરમ પાણી ને મોરસ ચટણી ખાવા હાલો કાકા ચટણી આ દો કલર આવી ગયો ચટણીનો હવે આગળ ચટણી થઈ જાય ત્યાર ભાઈ ધીમો કરો તો જો કાકા કે ધીમો કરો જો અહીંયા બધા જો અહીં લોટ બંધાઈને ત્યાર છો આની પૂરી બનાવવાની છે જો પાણીનો ટાંકો ભરાઈ ગયો છે કાકાએ ભર્યો હવે આ એમ બનાવો કાકા શા એમ બનાવે તમારે શા બનાવી હોય તો કાકા ચટણીના કારીગર ચટણીના કારીગર છે આવડા અમારા અહીંયા બધા ઘરના જ રસોયા છે આ વિઠ્ઠલભાઈ ને હરકુ લઈ જાય આ કારીગર છે લોટ બાંધવાના સ્પેશિયલ ગમે અહીંયા ઓર્ડર દેવો હોય તમારે 20 હા, કિલોનો કાંઈ ઘટે નહીં. હા. હા, ઈ બધું આવી જાય એમાં પછી આ મોટું છોકરા દાદા પાસે પૈસા માંગે છે દાદા દેતા નથી હા એ બંધ કરો તો બધા ઊભી ગયા છીએ હવે ને આવું કાંઈક છે અમારું ઘરનું રસોડું છે મિત્રો અમારે બધા ઘરના જ ઉખડિયા છે ઉખડિયાની જરૂર જ નથી અમારે બધા કારીગર જ છે અમારે પરિવારમાં બધાને આવડે હા બધાને આવડે અમારે ઉખડિયાની જરૂર જ નથી જો બનાવી રહ્યા છે બધું પોપટભાઈ કાંઈક બનાવ્યું નાખો હવે તેલ મૂકી દીધું શાકના કારીગર શાક બનાવ્યું એક નંબર કાંઈ ઘટે નહીં તમને બતાવ્યું જોઈએ ઓ મિત્રો પૂરી મૂકી દીધી છે દાદા તળે છે હા ગોપાલ કાકા લોટ બાંધે છે આને ઊંધિયાની ગોટી બનાવવાની છે પૂરી તળાય છે હવે આને તળી નાખવાની છે તો હવે પૂરીઓ તળાવવા મળી તો મિત્રો બધું જવા મળ્યું છે હવે ભજીયાનો સામાન જાય છે આંગળી ભજીયા બનાવવા મૂકી દેવાના છે જો પહાટી બોલ છે હા જો અહીંયા વળે છે પૂરીઓ જો આપણે આ મયુરભાઈ જો અહીંયા વળે છે પૂરીઓ
જો અલ્પેશભાઈ અમારે જો હાર્દિકભાઈ ગપ જો લાવો પૂરી વાવા મળી છે પૂરીની થાળી હો ભાઈ. પૂરી ની હો કાંઈ ઘટે નહીં અહીંયા જો બધા તળે છે હવે જો આ બધી હાથે બનાવેલી છે ઘરની વાંધો નહીં, હાલો રેડી હતા, પણ લાલ તો સાબિત થઈ ગઈ. જો આ છે લીલું મરચાં, હા આ છે પાલક, હા આ છે ધાણા, હા આ છે મેથી, જો હવે અહીં ભજીયાની બાટી બોલાવાની છે આગળ બતાવું મિત્રો ભજીયા આ ધાણા આખા, ધાણા જીરું, જીરું આ મીઠો લીમડો, હા એ મફતના ભાવમાં મળે હો. હા જો આવું કંઈક છે અમારા ઘરનું રસોડું તમે બધા વિડીયોમાં બના રહેજો વિડીયો આગળ જોજો બહુ મજા આવશે તમને જો મિત્રો લહણ નાખી દીધું છે જો મિત્રો પૂરી જો લોટ બંધાઈ ગયો કાકા વેલા 5 વાગ્યાને મહેનત કરી છે ને ખાવાનું છે ને એવું સ્વાદવાળું બનશે ને કે એમાં કાંઈ ઘટશે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે હો. હા એવું જો એટલે બન્યું છે કાંઈ ઘટે નહીં હો શાકમાં મિત્રો કાંઈ ન ઘટે બોલો, આગળ એક અહીંયા છે શાકદા પૂરી ભજીયા બને છે ભાત મૂકી દીધા છે જો આમાં આવી ગયો રસ ભાત આપણે કોઈ દી બનાવ્યા નથી, પહેલી વાર ભાત છેડવા છે, પહેલી વાર છેડવા છે. ગોપાલ કાકાએ કીધું એમ આપણે કરતા ગયા છીએ. હા ગોપાલ કાકા કાકા મેકે છે પૂરી ઉકા દાદા બધા પૂરી મૂકે જો પૂરી જો પૂરીઓ બનાવે છે બધા આ નીકળી જાય ભાત હવે જો કાકા ભાત કાઢે જ્યાં બને છે જો જો મિત્રો થેપલા જુઓ, આ ખવાય નહીં આવવાનું પણ આપણે ખાવાના છે. આ તો શિરોમણી. આ તો બહુ સારી. નાના છોકરાને મિક્સ ઊંધિયું. પૂરી ભજીયા સંભારો તો મિત્રો આવી ગયા બધા હવે બધા જમે છે તો આ બધા પીરાણિયા જુઓ જો પેલો લસકો ઢેપલી સેવ મમરી ઊંધિયું શાક પૂરી ભજીયા ચટણી સંભારો દાળ આ ભાત ને આ છે ફરફેર અને આ છે સાય આ મેન અમારો યુટ્યુબર દેવભાઈ આમ કરજો આમ કરો